जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद। कहाँ पे है? वापस बेंगलोर में हायर हायर ट्रेनिंग लिए वापस हो गए। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। આ હુમલામાં 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે, ત્યારે દેશભરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજના લોકોએ પણ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા શૌર્ય પ્રદર્શનને બિરદાવ્યો હતો। મુસ્લિમ સમાજના આગેવાનો અને સભ્યોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી। ત્યારે આવો જાણીએ મુસ્લિમ સમાજના આગેવાનો સેનાના ભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અંગે શું કહી રહ્યા છે। પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત સરકાર દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યારે ભરૂચની બી વાત કરીએ તો ભરૂચની અંદર મુસ્લિમ સમાજ જે છે તે આ એર સ્ટ્રાઇકને કઈ રીતે જુએ છે તે આપણે જાણીશું। સૌથી મહત્ત્વની વાત છે કે જે પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને 26 જણ શહીદ થયા હતા, ત્યારબાદ દેશભરની અંદર આ આતંકવાદી હુમલાને લઈને રોષ જોવા મળ્યો હતો, ત્યારે ભારત સરકાર દ્વારા અને સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ત્યારે આપણે ભરૂચની અંદર જેટલા મુસ્લિમ સમાજના કેટલાક અગ્રણીઓ છે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતે તમે આ એર સ્ટ્રાઇકને જુઓ છો। આપણી સાથે અબ્દુલભાઈ કામટી છે, તેમની સાથે વાત કરીશું। અબ્દુલભાઈ, જે પહેલગામમાં હુમલો થયો હતો ત્યારબાદ લોકોમાં રોષ હતો આતંકવાદીઓ માટે, આ જે એર સ્ટ્રાઇક થઈ છે તેને તમે કઈ રીતે જુઓ છો? સર્વપ્રથમ તો ભારતીય સેના જિંદાબાદ। આજ રોજ તારીખ 7 મહિના રોજ કે ભારતીય જાબાઝ સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓના જે 11 જેટલા કેમ્પોને નેસ્ત નાબૂદ કરી દીધેલા છે। આજે અર્લી મોર્નિંગમાં જ્યારે અમે ફેસબુક, વોટ્સઅપના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે અમને ખબર પડી કે ભારતીય સેનાના બહાદુર જવાનોએ આજે પાકિસ્તાની 11 જેટલા ટેરરિસ્ટ કેમ્પોને નેસ્ત નાબૂદ કર્યા, ત્યારે ઘણી ખુશી આજે અનુભવે છે અમે એક મુસ્લિમ સમાજ તરીકે, અને અમને ગર્વ છે કે અમારી સેનાએ જે પુલવામામાં આપણે જે પહેલગામમાં જે 26 જેટલા ભારતીય નિર્દોષ નાગરિકો શહીદ થયેલા હતા, આજે એના જવાબ રૂપે આજે એમનો બદલો છે, અને આજે ખરા અર્થમાં આ જે 26 ભારતીય લોકો શહીદ થયા હતા એમને આજે ન્યાય મળેલો છે। આજે અમને ઘણી ખુશી છે કે અમારી ઇન્ડિયન આર્મીએ ચેલેન્જ કરીને કીધું હતું કે અમે કાયાના હરકત નથી કરતા કે પાછળથી આવીને નિર્દોષો પર હુમલો કરીએ, પરંતુ આ નાપાક આતંકવાદીઓને ઇન્ડિયન આર્મીનો એક મેસેજ છે કે ઇન્ડિયાની સામે જો આંખ ઉઠાઈને જોશો તો એક આંખને બંને આંખો કાઢી લેવામાં આવશે। આજે અમને ગર્વ અનુભવે છે અમારી ભારતીય સેના પર, ને આજનો જે હુમલો છે યોગ્ય છે, અને ભવિષ્યમાં કોઈ પણ નાપાક આતંકવાદી આવું કૃત્ય ન કરે એટલે અમે આજ રોજ ભારતીય સેનાને ને ઇન્ડિયન સરકારને સેલ્યુટ કહે કે એમને જે જબાન આપી હતી ભારતીય 140 કરોડ લોકોને આજે એનો બદલો પૂરો થાય, ત્યારે અમે સમસ્ત હિન્દુસ્તાનના 25 કરોડ મુસલમાનો આજે ગર્વની લાગણી અનુભવીએ કે આજે નાલાયક અને નાપાક નફ્ફત લોકોનો ખાત્મો થયેલો છે, અને ભવિષ્યમાં કોઈ પણ હિન્દુસ્તાનને અમે જો આવી રીતે આંખ ઉઠાઈને જોઈશે તો એની એક અને બંને આંખો કાઢી લેવામાં આવશે। અને ફરી વખત આજે ગર્વ અનુભવીએ કે ભારતીય સેનાએ 26 જેટલા નિર્દોષોની પર જો હુમલો થયો એનો બદલો લીધેલો છે। જય હિન્દ, હિન્દુસ્તાન જિંદાબાદ। ઉરી પછીનો આ બીજો જે એર સ્ટ્રાઇક છે તે સૌથી મોટો એર સ્ટ્રાઇક કહેવામાં આવે છે, ત્યારે બીજા પણ છે તેમની સાથે પણ વાત કરીશું। દાદા, કઈ રીતે આ એર સ્ટ્રાઇકને તમે જુઓ છો ને કઈ રીતે આપ આ સૈનિકનો જે હુમલો કર્યો છે એર સ્ટ્રાઇક કઈ રીતે તેને જુઓ? પહેલાં તો પાકિસ્તાને કાશ્મીરને જે હુમલો કર્યો ઇન્ડિયા પર, અને 26 કાશ્મીરો ઇન્ડિયન માર્યા ગયા, એ બહુ દુઃખ જેવી વાત, અને ઇન્ડિયાએ એનો ફરતો જવાબ આપ્યો એ બહુ ઘણી સારી, અમને એના માટે અમે બહુ ખુશી છે। વાત કરીએ તો બીજા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે, તો એમની સાથે પણ વાત કરીશું કે જે હુમલો થયો છે, એર સ્ટ્રાઇક થઈ છે, તેને એ કઈ રીતે જુએ છે। આપણી સાથે બીજા પણ એક જણ છે। શું નામ છે અંકલ તમારું, ને તમે આ એર સ્ટ્રાઇકને કઈ રીતે જુઓ છો? જી, મારું નામ ઇમરાન છે, અને આ એર સ્ટ્રાઇક બહુ કમ્પ્લીટ છે, ને જે પણ આપણા નિર્દોષ ભારતીય નાગરિકોને જે શહાદત વહોરી કાશ્મીરની અંદર પુલવામામાં, એનો આ જડબાતોડ જવાબ છે, ને ભારતીય સેનાને અમે સેલ્યુટ કરીએ છીએ। ને હવે પછી જો પાકિસ્તાન તરફથી કોઈ પણ આવી નાપાક હરકત કરવામાં આવશે તો એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે। જય જવાન જય હિન્દ। અમને બહુ ખુશી છે, ભારતીય સેનાને અમે સેલ્યુટ મારીએ છીએ। જય જવાન જય કિસાન જય હિન્દ।
એક આપણી સાથે યુવા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું ને આ એર સ્ટ્રાઇક જે થઈ છે તેને તમે કઈ નજરથી જુઓ છો? મારું હુસેન કાઠી નામ છે અને જે આ ભારતીય સેનાએ જે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે એ શહેરને એર સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાનને મોટો જવાબ આપ્યો. અને આગળ જો આવું પાકિસ્તાન કરશે, હુમલા કરશે તો ઇન્ડિયન આર્મી તરફથી આવો જ જવાબ દેવામાં આવશે. સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે એ સરકારને તમે શું કહેવા માંગો? સરાહના અમે સરકારની પર સરાહના કરીએ છીએ. તો તમે જોઈ શકો છો જે મુસ્લિમ સમાજના યુવા છે કે વૃદ્ધ હોય કે કોઈ પણ હોય છે તે આજે એર સ્ટ્રાઇક કરી છે તેને બિરદાવી રહ્યા છે. આ તરફ ભરૂચ શહેરમાં રહેતા અને વર્ષ 1961થી 1976 ભારતીય એરફોર્સમાં ફરજ બજાવતા તિલકરાજ દુગ્ગલે સેના દ્વારા પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા બંકરો પર એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના ઠેકાણાને ધ્વસ્ત કરતા એક સૈનિક તરીકે ગૌરવ અનુભવ્યો છે. कल रात को एयर स्ट्राइक हुआ है जिसमें 9 ठिकानों पे भारतीय सेना ने, भारतीय एयरफोर्स ने ये राफेल एयरक्राफ्ट से 9 जगह स्ट्राइक की है और जो उनके एयर ठिकाने थे, मतलब आतंकवादियों के ठिकाने, कई लोग मारे गए हैं उसमें. हमारे देश के प्रधानमंत्री ने ये एक्शन लेने के लिए मजबूर हो गए थे, इसलिए उन्होंने ये एक्शन लिया और हमारे को अपने प्रधानमंत्री, हमारे सेना पे गर्व है कि उन्होंने ऐसा किया, शौर्य दिखाया. और हमारे लिए, मैं खुद एयरफोर्स में रह चुका हूँ, 15 साल मैंने वहाँ सर्विस की है, 61 से 76 तक. मुझे तो बहुत गर्व महसूस होता है कि मैं एक भारतीय हूँ और भारतीय सेना का एक अंग रह चुका हूँ मैं. मुझे बहुत खुशी हुई है कि ये भारतीय सेना ने अपने दुश्मन की जो चाल है उनको ख़त्म कर दिया है और आगे भी ऐसा करते ही रहेंगे अगर कोई दुश्मन आराम नहीं करेगा तो.